સુરતના કેટલાક વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ચિંતાજનક હદે પહોંચી ગયો છે. પાલનપુર પાટિયા વિસ્તારની સોસાયટીના રહીશો રખડતા કૂતરાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા કૂતરાને કારણે સોસાયટીમાં કામવાળી કે બહારથી કોઈ મહેમાનો આવતા ન હોવાથી રહીશો માટે વિચિત્ર વિડંબના ઊભી થઈ છે. 1.5 વર્ષમાં 100 થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યાની સાથે જ મહિલા, બાળકો અને વયસ્કોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થતું હોવાનો આક્ષેપ સોસાયટીના રહીશો લગાવી રહ્યા છે. રખડતા કૂતરાનો પ્રશ્ન જોતા સ્થાનિકોએ શ્વાનથી મુક્તિ આપોના સૂત્રો સાથે ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી બાલાજી કૃપા સોસાયટીમાં 3 ગેટમાં કુલ 133 પરિવારો રહે છે. સ્થાનિકોની ફરિયાદ પ્રમાણે સમગ્ર સોસાયટીમાં 10 થી 12 જેટલા રખડતા કૂતરા છે. સમગ્ર સોસાયટીમાં છેલ્લા 1.5 વર્ષમાં 100 થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યા છે. તે પૈકી ગેટ નંબર 3 માં સૌથી વધુ સમસ્યા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીમાં રખડતા કૂતરા બાબતે મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને 30 થી 40 વખત અરજી રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિકોના પ્રશ્નોનો કોઈ જ ઉકેલ આવતો નથી. ગેટ નંબર 3 માં ઘણા કૂતરા બહારથી આવનારી કોઈ પણ વ્યક્તિને બચકા ભરી દે છે. 2-3 કામવાળીને તો 3 થી 4 વખત કૂતરા કરડ્યા છે. તેને કારણે સોસાયટીમાં કામવાળી આવવા માટે ઇનકાર કરી રહી છે. આ સિવાય સોસાયટીના રહીશોના ઘરે મહેમાન આવતા ડરે છે. મારા ઘરે જ માતાને જોવા કોઈ આવ્યા હતા તો કોઈને કૂતરું કરડ્યું હતું. આવા કિસ્સાઓના કારણે સોસાયટીમાં મહેમાનો આવતા નથી. કેટલીક વખત તો મહેમાન આવવાના હોય તો તેઓને ગેટ બહાર ઊભા રાખવા પડે છે અને કૂતરા ન કરડે તે માટે રહીશો દંડો લઈને મહેમાનોને લેવા બહાર જાય છે. રાજી કૃપા સોસાયટી ગેટ નંબર 3 માં રહું છું. કાકા શું સમસ્યા છે? કેટલા સમયથી સમસ્યા છે અહીંયા? લગભગ 1-1.5 વર્ષ થયા કૂતરાનો અતિ ત્રાસ છે અને એનાથી અમે થાકી ગયા છે. વારંવાર રજૂઆત કરી છે ત્યાર સુધી, પણ એ લોકોએ કોઈ અમને એનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. માત્ર કોઈક વાર એને પકડી જાય અને એકાદ દિવસમાં પાછા છોડી જાય છે. પણ અમારી ફરિયાદ એ છે કે એનો કાયમી નિકાલ આવવો જોઈએ. જતા આવતા બાળકો, મહિલાઓ, કર્મચારીઓ, ફેરિયાઓ, કામવાળાઓ એ બધા સતત ત્રાસ અનુભવે છે. એક પ્રકારના ભયના ઓથારમાં અમે લોકો જીવી રહ્યા છે. અમે પણ જાણીએ છીએ કે પશુ માટે લાગણી હોવી જોઈએ, એને માટે કંઈક હોવું જોઈએ, પણ જ્યારે પશુ આપણે માટે ઘાતક નીવડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એનું નિર્મૂલન કરવું અનિવાર્ય બની જાય છે. અને એવા સંજોગોમાં અમે ત્રાસ અનુભવી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે સત્વરે આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે. કૂતરા એવો ત્રાસ અનુભવે છે કે રાત્રે બહાર નીકળતા પણ અમે દુઃખ અનુભવીએ છીએ કે જવું કે ના જવું. આવીશું કદાચ બાઇક લઈને તો એ ક્યારે અમને કરડી લેશે ખબર પડતી નથી. અમે પણ સમજીએ છીએ કે અમે દાખલા તરીકે નાગ પૂજન કરીએ છીએ, પણ એ નાગ જો અમારી સામે ઘાતક નીવડતો હોય તો એ નાગનું પણ અમે નિર્મૂલન કરીએ છીએ. તેમ કૂતરા પ્રત્યે અમને કંઈ નથી, પણ કૂતરા જે વર્તન કરે છે એની સામે અમનો સખત વિરોધ છે. માટે એનું તાત્કાલિક કંઈક એ થાય એવું અમારી. સોસાયટીમાં મહેમાન આવે ત્યારે શું પરિસ્થિતિ હોય? સાહેબ, મહેમાનને તો પહેલા કહેવું પડે ફોન કરીને કે તમે ગેટમાં આવો તે પહેલા અમને ફોન કરજો. અમે એને રિસીવ કરવા જઈએ અને ત્યાર પછી અંદર આવી શકે. કોઈક બીજો વ્યક્તિ પણ અણધાર્યું કંઈક આવવું હોય તો એને પહેલા અમારા ઘરે આવો તે કરતા પહેલા સંદેશ આપવો પડે કે તમે અહીંયા આવો તે પહેલા ચેતેલા રહેજો. એટલે એનો અર્થ કે અમારે સતત એક આમ એવું વિચારવું પડે કે આ કૂતરા શું કરશે ને ક્યારે કરશે. અત્યાર સુધી કેટલા લોકોને બચકા ભરેલા? એની કોઈ અસંખ્ય 40-50 જણા આવી જાય, સૌથી વધુ આવી જાય છે. અને નાના બાળકોને જતા આવતા ને કર્મચારી રાત્રિ કરીને કદાચ આવતા હોય તો તેને પણ કાઢી લે છે અને એને માટે મુશ્કેલી સર્જાય. પટેલ. કઈ સોસાયટીમાં રહેવાનું? બાલાજી કૃપા સોસાયટી, પાલનપુર જકાત નાકા. શું સમસ્યા છે? લગભગ 3-1 વર્ષથી છે ને કૂતરીનો બહુ ત્રાસ છે. કૂતરાઓનો 2 થી 3 કૂતરા છે એવા. અમારા નાના બાળકો છે, હવે ઘરની બહાર અમે નીકળી પણ શકતા નથી, કોઈ મહેમાન પણ આવી શકતો નથી. અમારે એને ગેટ પર લેવા જવું પડે છે. હવે કોઈ કામવાળી છે, કામવાળી પણ આવી શકતી નથી. સોસાયટીના લગભગ તમામ સભ્યોને કરી ચૂકી છે. 100 થી ઉપર 150 થી ઉપર લગભગ આંકડો એનો અગણનીય છે. અને 2 થી 3 વાર બધાને કરડી છે. જે કામવાળી આવે છે એને તો 2 થી 3 વાર કરડી છે. બેન, વાત કરીએ તો આનાથી કોઈ જગ્યા પર તમે રજૂઆત કરી આના સમસ્યા માટે? SMC માં લેખિત, મૌખિક બધી રીતે રજૂઆત કરી. અમે ઓનલાઈન પર રજૂઆત કરી. બધા આવે પણ છે, લઈ પણ જાય છે અને પાછા મૂકી જાય છે 2 દિવસમાં. સુધી ત્રાસ છે કૂતરાઓનો? બહુ ત્રાસ છે. મારા હસબન્ડને જ હમણાં 5 દિવસ પહેલા કરડી છે. અમે રાત્રે આવ્યા ને તો અચાનક પાછળથી આવીને કરડી ગઈ.
બાળકોની વાત કરીએ તો હમણાં વેકેશન છે તો શું કઈ રીતે માહોલ છે? હમણાં વેકેશન નો ટાઈમ છે, હવે બાળકો ક્યાં સુધી ઘરમાં ભરે? હવે બાળકો નીકળી પણ શકતા નથી. એમને હવે અમે બહાર રમવા મોકલીએ તો એમની સાથે ને સાથે રહેવું પડે છે. લાકડી વગર અમે બહાર ગેટની બહાર પણ નહીં જઈ